તો જો ફ્રેન્ડ્સ, આ છે ઇન્ડિયા ગેટ. દિલ્હીમાં ફાઇનલી પહોંચી ગયા છીએ. પહેલાં લગેજ અંદર લાવવાની મનાઈ હતી, પણ થોડીક રિક્વેસ્ટ કરી એટલે માની ગયા અને ફાઇનલી અમે એન્ટ્રી લઈ લીધી છે. જો આ ઇન્ડિયા ગેટ છે અને આ આખું જોરદાર લોકેશન છે. અહીંયા સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યુ છે અને આ તરફ જુઓ. આજે રવિવાર છે, સન્ડે છે, એટલે ટ્રાફિક પણ ખૂબ વધારે રહેવાનું છે. ભૂરિયાઓ પણ અહીંયા હોય છે. જુઓ તમને બતાવો, બહારથી પણ એટલા લોકો આવે છે અને આખું જે એન્વાયરમેન્ટ હોય છે ને, આજે ખૂબ ટ્રાફિક પણ વધારે હોય છે, પણ અહીંયા ફરવાની મજા આવે હોય છે. કારણ કે વિશાળ જગ્યા છે અને સિક્યુરિટી પણ એટલી ટાઈટ હોય છે. એટલે ખાસ વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. આજે મજા આવવાની છે કારણ કે પહોંચી ગયા છીએ દિલ્હીમાં અને આ છે ઇન્ડિયા ગેટ. જોતા રહેજો, મજા આવશે. તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે અત્યારે બપોર પછીના 4. જો અહીંથી આવ્યું. જો અહીંયા ઇન્ડિયન મિલિટરી છે, પહેરો ભરી રહી હોય છે. બસ કરીએ છીએ. કમેન્ટ કરજો કેવું લાગે છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ એટલા માટે જ અહીંયા રાષ્ટ્રીય એકતા દિવસનું જે આ છે ડેકોરેશન કરવામાં આવ્યું છે. જુઓ, આર્મી સતતમાં પહેરો ભરી રહી હોય. આ ઇન્ડિયા ગેટ છે, જોરદાર છે. બસ આખું લોકેશન છે, જોરદાર છે. અને આ થીમ જે છે 31 ઓક્ટોબર સરદાર જયંતિ નિમિત્તે બનાવવામાં આવી છે. તો થીમ કેવી લાગી કમેન્ટ કરજો અને કમેન્ટ બોક્સમાં જય સરદાર અવશ્ય લખજો. જુઓ, તમને હવે પણ બતાવું. આ દિલ્હી ગેટ છે અને આ સરસ ગ્રાઉન્ડ છે. જુઓ ટ્રાફિક તો જુઓ તમે. એવું સાંભળ્યું હતું એવરીડે આટલી જ ટ્રાફિક રહેતી હોય છે. તમે ફરવા આવતા હોય તો ખાસ કરીને સન્ડે ના આવતા, બીજા દિવસોમાં આવજો તો મજા આવશે અને ટ્રાફિક પણ ઓછી નડશે. ઓકે, કળશ જેવું છે. આ છે બીજી સાઈડ છે અને આ સાઈડ પણ આવી જ રીતે વોટર ફાઉન્ટેન છે. તો બસ બંને બાજુ જે ઇન્ડિયા ગેટ છે બંને બાજુ સેમ છે અને આ સાઈડ પણ આવી રીતનું આ બનાવવામાં આવ્યું છે. ટોટલી ડિઝાઇન જે છે બંને સાઈડ સેમ છે. તો બસ કેવો લાગે છે બ્લોગ નીચે કમેન્ટ કરજો. બેગ લઈને નીકળી ગયા છીએ અને આ લેક જેવું છે નાનું એવું. સામે ફાઉન્ટેન છે નાનકડો. આ બહાર રસ્તો આવી જાય છે ને બસ આવી રીતનો આખો માહોલ છે. અત્યારે બપોર પછીના 5:30 જેવું થઈ ગયું છે અને માહોલ સારો છે, વાતાવરણ પણ સારું છે. જુઓ ટ્રાફિક તો અહીંયા ખૂબ વધારે છે, પેલી સાઈડ વધારે છે. જુઓ એના આ ઝાડવા એકથી એક ફૂલ છે, બહુ મસ્ત વ્યૂ આવે એવા છે. આ આખું ઇન્ડિયા ગેટ છે અને એની નીચે બંને બાજુ સેમ રીતે આવી રીતે ગોઠવાયેલા ઝાડવાઓ છે, એટલે ફૂલ છોડ કહી શકાય. સુંદર મજાનું લોકેશન છે. તો બસ ફ્રેન્ડ્સ, ઇન્ડિયા ગેટનો વ્લોગ અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. તમને આ વ્લોગ કેવો લાગ્યો નીચે કમેન્ટ કરજો અને અમારા આવા ને આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, તમારી મનગમતી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે આ વેકેશનમાં ક્યાં ફરવા માટે ગયા છો એ સ્થળ પણ કમેન્ટ કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. થેન્ક યુ.